जय माताजी मित्रों, नवा विडियो में तमारुं हार्दिक स्वागत है। सवार पड़ी जशे अने आपणे खेतर में आई जाए छीए कारण के आपणे खेतरना ज विडियो होय कारण के आपणो विषय है एटले खेतरना ज विडियो होय अने आ छे आपणो कपा जोवा माटे। कपामां तो कोई बाची राख्युं नहीं, जो तमने बतावी दूँ कारण के काले वरसाद पड्यो ने वायरो हतो जबरदस्त, ते बधुं भाजीने रमण भमण करी नाख्युं छे। पहला भूंडोए कर्युं, पछी रोजड़ो आव्यो, पछी गायो आई अने हवे कुदरते वायरो अने वरसाद। जो लड़ी लड़ीने चेटલું लड़वानुं अमारे तो पछी कनाथी लड़वानुं। चलो 7,000 रुपया तो खर्चो कर्यो, झाटका मशीन लाया, वार बार बोध्या छतोय पण अमारे परिस्थिति एक ने एक ज छे के खेडूत अत्यारे आवतो नहीं। खेडूत शुं अत्यारे आवे कहो कना हमू लड़वानुं अमारे जईने एवुं थयुं छे। खेती तो करवी पड़शे, शुं करे खेती न करे तो लोचा। आपणे कोई नौकरी बोकरी करता नहीं, खेती पर निर्भर छीए आपणे, खेती तो करवी पड़शे। पण आवुं थाय એટલે दुख तो थाय। जो बधी पथारी फेरवी नाखी बधी कपानी तो अमारे जो पाणी भरी गयुं छे ने। जो आ झाटका मशीन ने बधुं तैयार करेलुं हतुं पण कोई कोममां एम नहीं हवे कारण के कुदरत आवीने पड़ी छे तो शुं करशे। जो ऑटोमेटिक पाणी बधुं भराई गयुं छे, वरसाद पड़े तो वधारे। तो हवे आपणे जीए छीए बीजा खेतरमां झार जोवा, तमने बताईए कारण झार वाढेली तो बताईए। चलो हळो जईए बीजा खेतरमां। तो जो मित्रों आपणे आई गया छीए आपणा खेतरमां बीजा। जो झार वाढेली पड़ी छे झार तो एवी लागे के भેંસોને खाय एवी राखी नहीं हसता। जो काली मेच छे, आगळ 2 દિવસ पहला बताव्युं हतुं અને આજે બતાવું છું। જો આ કાળી મેચ કરી નાખી। આવું કરવાનું નહીં, ભેંસોનું થાય એવું નહીં, મોણાનું થાય એવું થઈને પૂર્યું। કુદરતી કેર આવે એટલે આવું થાય। જો આવું કરવાનું, આપણે તો બરાબર ચોક આગા પાછું કરીને ખાઈ લે, બિચારી ભેંસોને જેવું ખાય। જો કાળી મેચ છે, આવા ખાય જ ના ભેંસો અને મજૂરી કરીને 50 વર્ષના દાડા એ તો અમારી જઈ પાછી। જો એટલે આવું છે ખેતીમાં તો। હવે બતાવીએ તમને એરંડા। જવા ત્યાં ઈંડા જોવા જઈએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ એરંડાએ અને બાજુમાં હવન ચાલુ વપરાતું છે થોડું। જો ઈંડામાં તો કોઈ ખાસ નુકસાન નહીં પણ થોડા વળી જાય, પણ આ તો તડકો પડે એટલે સીધા થઈ જાય। કાલે વાવાઝોડું હતું ભારે એટલે થોડા વાંકા વાંકા થઈ ગયા છે। आ रीतना एरंडा तो हारा नहीं नेदवा देतो ने कशु वरात करवा देतो ज नहीं। जो एरंडा तो मस्त थया छे, वળી જાય પણ આ તો તડકો પડે એટલે હોત થઈ જવાનું, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં। બરાબર, તો આપણા હવે લેવાની છે 4, તો આપણે 4 લઈએ। ચલો 4 લેવા હતા। તો મિત્રો આપણે 4 બાર લઈને આવ્યા હતા અને પછી રાત્રે 9 વાગે નીકળ્યા હતા सिकोतर में दर्शन करवा गंगवा कुआनी। हूँ छूँ अमरा भाई पिंटूभाई से आग 2 माणस जाए से। अमे निकळ्या था लगभग राते 9 वागे, नहीं 9 वागे ने 9 वागे निकळ्या था, हवाना 7 वागी गया है। हवे आव्युं छे जो तो तमने बधुं बताईए। तो मित्रों आपणे पोकवा आव्या छीए फाइनली टोकड़ियो। जो आगळ 2 भाई हेड अने हमूदिका बस स्टेन्ड छे, इथे हवे डाबी साइड वળી જવાનું। हवाना 7:30 वागी गया। फाइनली मित्रों आपणे पहुंची गया छीए। जो गेटना पासे 2 भाई आगळ जाय छे। आ छे तोनो गेट અને આ છે દુકાન। જો जो मित्रों આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને પ્રસાદ બરસાદ લઈ લીધી છે। જો આપણે આગળ જાય છે, આખી રાતના હેડીએ એટલે થાક્યા છીએ। આ છે મંદિરનો નજારો, પછી તમને બતાવીએ। આ છે મંદિરનો નજારો। જય માતાજી, સારું કહેજે।
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગંગવા કૂવાની સિકોતરમાં. જો હું છું રમેશભાઈ છે, બધા પહોંચ્યા છીએ. અને આ છે ગંગવા કૂવાની સિકોતર માતા. અને આ છે આપણા મહારાજ. આ છે આ છે અંદરને વિસ્તારે જો ભાઈ પૈસા દે છે તેને આપણું લાવે લેતા આવજો ભાઈ આપણું. તો મિત્રો આપણે દર્શન બર્શન કરી દો. નારિયેલ બાજુ કરી દીધું છે. આગળની દિવસ તમને બધું બતાવીશું. જો કેમ કે થાક લાગ્યો બરાબરનો. રાતે 9 વાગ્યાના હેરતા હતા તે અત્યારે વાગ્યા છે 7:30. બહુ જબરજસ્ત થાક્યા અમે તો. સવારના 7:30 વાગી ગયા છે. જો બધાના પગ જુઓ ખાલી. 4 જણા હેડ્યા હતા, પછી પિન્ટુ પિન બાધા હતી એટલે હેડ્યા હતા. અને આટલે નારિયેલ ચલાવવાનું છે. આ બાજુ અગરબત્તીનું છે. અને પેલા ભાઈ મારી બાધા હતી. અને આ આખો 20 જો મંદિરનો 20. આ છે ગંગવા કૂવાની સિકોતર માનું મંદિર. જો તો મિત્રો તમે પણ દર્શન કરવા આવજો હોય. બહુ સરસ લોકેશન છે. જાઓ રમેશભાઈ તમારા. હા જો આ પુરાનો પગલો છે. લેવાડો મિત્રો આખું મંદિર તમને બતાવીએ. અને કૂવો પણ હજી બતાવવાનો છે. જો પછી કૂવો બતાવીએ. પહેલાં દર્શન કરાવી દઈએ માતાજીને બધા. જો બહુ જૂનું મંદિર છે બધી. અને આ છે સિકોતર માતા ગંગવા કૂવાની સિકોતર. જોવા આ લખી અમારે પિન્ટુભાઈ આવી ગયા છે બાધાવાળા. એમની બાધા હતી. કેવું પિન્ટુભાઈ કહો? મજા આવી નો? બસ. આ છે જૂનું મંદિર. જો આ છે હડકમય માતાનું મંદિર છે ભાઈ. જો આ બાજુ પણ તમે આવજો. જય મારી હડકમય માતા હારું કરજે. આ છે હડકમય માતાનું મંદિર. જય મારી મા હારું કરજે. જો જો પેલું બાદ પિન્ટુભાઈ ઊભા. મિત્રો આપણે જવાનું છે હવે ગંગવા કૂવાની સિકોતર. જે કૂવો કહેવાય ને તો આ જવાનું. શું કહેવું? એટલે વાળા પિન્ટુભાઈ બતાવો. આપણે જોઈએ નહીં પણ આપણે જોઈએ હવે બહાર જઈને. જો મિત્રો અહીંથી લોકેશન આવું લાગે આપણે બહારથી. આ બાજુથી છે આપણે. તો મિત્રો આપણે જવાનું છે હવે જે જૂનું મંદિર છે ને તો જવાનું છે. બધા ભાઈબંધો અંગાત છે. આખી રાત તો મોજ કરી છે આપણે. અને સવારના 7:30 વાગી ગયા છે. જો તમને બતાવું જૂનું મંદિર આ છે. અને ગોમ છે દેલવાડા. બહુ મસ્ત લોકેશન છે. અને અમે સવારે વહેલા આવી ગયા છીએ. જો દેલવાડા આ લખી જો ગંગવા કૂવાની સિકોતરનું મુસ્તાન દેલવાડા. અને આ છે જે આપણે કહીએ ને કૂવો. જો એ આ છે કૂવો. એ બાદથી તમને બતાવીએ. તો લેવાડો મિત્રો આપણે બતાવીએ. જો ભાઈઓ બધા આપણા પાછળ આવે છે. જો જય મારી મા હારું કરજે. મિત્રો જે આપણે કૂવો કહેવાય ને કૂવો બતાવીએ તમને. જો આ છે કૂવો. જે ગંગવા કૂવાનો કૂવો કહેવાય ને સિકોતરમાંનો આ જ કૂવો છે. બહુ જૂનામાં જૂનો છે. શું કહેવાય રમેશભાઈ તમારે? બોલો. બરોબર. હા જૂનો. હા જૂનામાં જૂનો કૂવો છે. મારે ભાઈ દર્શન કરો બધા ભાઈઓ. અમે 4 ભાઈઓ આવ્યા છીએ અંગાત. તો અમારા કાકા છે ભાઈ નો કહેવાય પણ અમારા ભાઈબંધ જેવા જ છે. એટલે ચાલે એવું છે. હા મીઠું. કૂવાની પહોળાઈ મોટી નહીં. જો આ છે કૂવો એકદમ જૂનામાં જૂનું. આના ઉપરથી નામ પડેલું છે ગંગવા કૂવાની સિકોતર માતા. જો ભાઈ અમારા પિન્ટુભાઈ ચેવા હેડા વડાવડા જો. જો મિત્રો આ છે લોકેશન બહુ મસ્ત. જો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. ઈશ્વરજી અમારે બેઠા છે. ઈશ્વરજી અમારા બેઠા છે.
જો મિત્રો આપણે બેસી જાય છીએ નાસ્તો કરવા. અને એક બાજુ બેહ્યા છે અમારા રમેશભાઈ અને નાસ્તામાં સપપ મંગાવ્યા છે. જો અને આપણે અમારા વિશ્વજી આવા બધું મોટા પણ બધું બચારા લેવા ગયા.